બધી મધર્સને જેમ મારી પણ એ જ ચિંતા હોય છે કે હું હંમેશા સાવીને હેલ્ધી અને સારું ખાવાનું આપું. તો બસ એ બાબતને ધ્યાન રાખીને મેં આજે સાવી માટે બનાવી હતી મિક્સ વેજીટેબલ પ્યુરી. તો બધાથી પહેલાં તો મેં ગાજર, બટેકા અને સરગવાને વ્યવસ્થિત કટ કરીને એમનો ઘીનો વઘાર આપી દીધો હતો. હું આખા દિવસમાં એ કોશિશ કરું છું કે સાવીને એક વખત તો લીલા શાકભાજી આપું, કેમ કે લીલા શાકભાજી બાળકના હેલ્થ માટે બહુ જ સારા હોય છે. અને એમાં તો સરગવો જે છે તે બહુ જ સારો હોય છે. સરગવો પ્રોટીન અને પોષક તત્વોનો એક ખજાનો છે. સરગવાના કારણે બાળકને કેલ્શિયમ, પોટેશિયમ, આયરન પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. પ્લસમાં એ પાચન તત્વ માટે પણ બહુ સારો છે અને હાડકાંને પણ બહુ મજબૂત કરે છે. અને સરગવો ખાલી તમારા નાના બાળક માટે નહીં, તમે મોટા પણ ખાઈ શકો છો, કેમ કે તે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં કરે છે. તો તમે તમારા બાળકની સાથે સાથે તમે પણ આ પ્યુરી આરામથી ખાઈ શકો છો. બધી શાકભાજી બફાઈ ગઈ એટલે મેં એમને બધાને મેશ કરીને એક પ્યુરી બનાવી લીધી હતી. તો બસ સાવીનો આજનો હેલ્ધી લંચ જે છે તે તૈયાર છે. તમે પણ તમારા બાળક માટે એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો અને તમે પણ ખાજો, કેમ કે તમારી બોડી માટે સરગવો બહુ 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 જ સારો છે. તો મળી તમને હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી સી યુ, બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. અને હા, કમેન્ટમાં લખવાનું જરૂર પણ ન ભૂલતા કે તમે તમારા બાળકને હેલ્થ માટે એને શું ખવડાવો છો, કેમ કે એઝ અ ન્યૂ મધર મને પણ ખ્યાલ પડે કે હું મારા બાળકને શું આપી શકું છું. સી યુ, બાય.